નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો ડીસા શહેરમાં સૌપ્રથમ વાર અંગદાન જાગૃતિ માટે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ હેતુ લોકો વધુમાં વધુ અંગદાન વિશે જાણતા થાય તે માટે કરવામાં આવ્યું છે। ડીસાના સ્પોર્ટ્સ ક્લબ મેદાન ખાતે શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ 8 દિવસ સુધી ચાલશે, જેમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો। આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી। સમાજમાં હજી પણ અંગદાનની જાગૃતિ જોઈએ તેટલા પ્રમાણમાં નથી। જોકે જાગૃતિનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જે એક સારી બાબત છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમે ધીમે અંગદાન વિશે જાગૃતિ આવી છે અને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 4 જેટલા લોકોએ અંગદાન કર્યું છે। ત્યારે અંગદાન વિશે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે ખાતે કાર્યરત નિમ્સ હોસ્પિટલ દ્વારા એક અનોખું અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી છે, જેમાં આજે પણ જોઈએ છીએ કે ક્રિકેટ એ લોકોની સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે અને ક્રિકેટ જોવા માટે હજારોની જોડાતા હોય છે। ત્યારે અંગ જાગૃતિના અભિયાનને સફળ બનાવવા માટે ડીસાની નિમ્સ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીસા તાલુકાના 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આજે અંગદાન જાગૃતિ અભિયાનને સફળ બનાવનાર દાદા દિલીપભાઈ દેશમુખના વરદ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટને શરૂ કરવામાં આવી હતી। શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ મહાનુભાવો દ્વારા અંગદાન જાગૃતિ પર પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું, જે બાદ અહીં હાજર તમામ લોકોને અંગદાન એ જીવનદાનનું સૂત્ર સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ક્લબ ખાતે 8 દિવસ સુધી યોજાશે, જેમાં રોજે રોજ દર્શકો તેમજ વિજેતા અને રનર્સ અપ ટીમ માટે સિયારામ ફર્નિચર મોલ દ્વારા ઇનામો રાખવામાં આવ્યા છે। આમ આજથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક અંગદાન જાગૃતિ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ડીસા પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા સ્પોર્ટ્સ ક્લબ પ્રમુખ અશોકભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે ભરત ઠક્કર, ડીસા। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી અનેકવિધ ઉપક્રમોના માધ્યમથી અંગદાન જાગૃતિનો પ્રયાસ કર્યો છે અને આજ એક બહુ જ વિશેષ ઘટના છે કે પહેલીવાર કોઈ સ્પોર્ટ્સનું આયોજન અંગદાન જાગૃતિ માટે થઈ રહ્યું છે। બનાસકાંઠામાં અમે પદયાત્રા કરેલી હતી અને સ્પોર્ટ્સના માધ્યમથી નિમ્સ હોસ્પિટલ અને સિયારામ ફર્નિચર મોલ એ બધાએ જે એના કરતા ધરતા છે, કનુભાઈ, પાર્થ, વ્યાસ, આ બધા મારા મિત્રો છે અને એમણે આ એક બહુ જ સારી પહેલ કરી છે। કારણ ક્રિકેટ હોય એટલે ખૂબ યુવકો અહીંયા આવશે અને યુવાનોમાં અંગદાન વિષયની જાગૃતિ આવશે। અત્યારે અંગદાન જાગૃતિના અભાવમાં લોકો એમાં હા કહેતા નથી। ગઈકાલે જ 2-3 વાર મેં એવો ઉલ્લેખ કર્યો કે બનાસકાંઠા પછાત જિલ્લો છે। આ વાક્ય મેં ઘણીવાર સાંભળ્યું છે। મેં એવું કીધું કે બનાસકાંઠા એ પ્રગત જિલ્લો છે, કારણ બનાસકાંઠામાંથી છેલ્લા 1.5 વર્ષના સમયગાળામાં દરમિયાન 4 લોકોએ અંગદાન કર્યું છે। 4 એવા સમાજના લોકોએ અંગદાન કર્યું છે કે જે સમાજમાં માન્યતાઓ જુદી જુદી હતી। જે સૌથી છેલ્લું અંગદાન થયું એ ડીસા તાલુકાના એક ગામના ઠાકોર સમાજમાંથી અંગદાન થયું, ડીસા તાલુકાના એક શ્રીમાળી સમાજમાંથી અંગદાન થયું, લાખણીના એક રાવણા રાજપૂત સમાજમાંથી અંગદાન થયું, પાલનપુરના સાગરોસણા ગામમાંથી એક કડવા પાટીદાર સમાજમાંથી અંગદાન થયું। તો સામાજિક માન્યતા તોડીને બહુ જ સામાન્ય ગામડાના નાગરિકોએ અંગદાનમાં પહેલ કરી છે। ભગવાન કરે કે કોઈને અંગદાન કરવાનો વારો અથવા અંગ લેવાનો વારો ના આવે, પણ દુર્ભાગ્ય આપણા સમાજમાં રોગ વધી રહ્યા છે। અંગદાન જાગૃતિ સાથે સાથે અહીંયા આવેલા બધા જ લોકોને પોતાના અંગો વ્યવસ્થિત રીતે સાચવવા માટે પણ મારી વિનંતી છે, કારણ પોતાના અંગો તમે સાચવશો તો કોઈ અંગદાનની જરૂરિયાત નહીં રહેશે અને આ બધા જ યુવાનો અંગદાનનો સંકલ્પ કરશે તો દુર્ભાગ્ય એવા કોઈ વ્યક્તિ હશે કે જે અંગદાનની સ્થિતિમાં પહોંચે તો આપણા સમાજમાં અંગદાન થશે। કોઈને મોદી સાહેબ વારંવાર આ સમયને અમૃતકાલ કહે છે। અમૃતકાલમાં કોઈને પણ પૈસાના અભાવમાં અથવા અંગોના અભાવમાં મૃત્યુ ના આવે એટલા માટે આ અભિયાન ચાલી રહ્યું છે। સાથે સાથે કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે, કારણ મારી જ્યારે પહેલીવાર હું યાત્રા લઈને અહીંયા આવ્યો હતો ત્યારે એક 8 વર્ષના નાના બાળકીને એક અહીંયા જગદીશ માળી નામના એક વ્યક્તિ છે, એમણે પોતાના નાની દીકરીને પોતાનું લીવર આપ્યું હતું। જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે એના માટે પણ આ અભિયાન ચાલુ રહે છે। બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, લોકો કસરત અને રમત તરફ જો વળશે તો સ્વાસ્થ્ય સારું રહેશે
અંગ આપવાનો પણ વારો ના આવે ને લેવાનો પણ વારો ના આવે અને અમૃતકાલમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આ અભિયાન ચાલી રહ્યું છે. સૌને મારી અને આ સિયારામ મોલ અને નિમ્સ હોસ્પિટલના જે સંચાલકો છે એની સાથે આ બધા જેટલા ખેલાડીઓ આવશે બધા ખેલાડીઓને મારી આ રમત માટે ખૂબ શુભેચ્છા.